સો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સવારના પોરમાં 6 વાગ્યામાં ઉઠી ગયો. તો કાલે રાતે 1:30 વાગે કેતનભાઈનો બર્થડે ઉજવ્યો, તમે જોઈ શકો છો. એટલે બર્થડે આજે જ છે, પણ એ કાલ રાતે 12 વાગે એટલે આજ થઈ જાય ને, એટલે કાલ રાતે 12 વાગે પાર્ટી કરી હતી, કેક બેક ઉજવ્યું હતું. બર્થડે બહુ માર્યા હતા, ભરી મેળ્યો હતો આખો, તમે જોયો હશે ઓલા બ્લોગમાં. તો હવે સવારના પોરમાં ફૂલ ભૂખ લઈ ગઈ છે, તો હવે નાસ્તો કરવા જાઉં છું ઘરે. તો ગાઈઝ હવે હું નાસ્તો કરવા આવી ગયો છું. નાસ્તામાં છે આજે રોટલી, પાપડ, આ અડદના પાપડ જે જબલામાં છે 3-4 હશે. પછી કોથરી તો હું રોજ ખાવા જ છું, તમને ખબર જ છે. એક વાટકા છે પીજી મસાલા વેફર છે, અને ચા કાઢવાનો છે. તો હવે ચા કાઢી લઉં અને નાસ્તો કરી લઉં છું. તો ગાઈસ તો આજે જ આપણા ભેગા અભિભાઈ જોઈ શકો છો તમે. હાય ગાઈસ, મારી ગાડી ઉપર બેઠા છે શાંતિથી. અભિભાઈ જમી લીધું? આવો જમી લઈ આવી વાળી જો. તો અભિભાઈ તો જમી લીધું, મારે જમવાનું બાકી છે, હું જાઉં છું જમવા. તો ગાઈસ હવે બપોરના જમવામાં છે રોટલી ગરમા ગરમ મમ્મી કરે છે, આ ઉતરે છે તમે જોઈ શકો છો. પછી જે સલાડ, ડુંગળી અને કોબીજ છે, ઊંધિયાનું શાક છે, જોરદાર છે. આજે ખાવાની ફૂલ મજા આવવાની છે. ગરમા ગરમ રોટલી ઉતરે છે, ઊંધિયામાં જે બટેકું ને બધું મિક્સ જ હોય, ખબર જ છે. તો ગાઈઝ હવે જમીને આવી ગયો છું પાછો અભિભાઈ પાસે. આ જોઈ શકો તમે, અભિભાઈ હજી અહીંયા જ બેઠા છે. એને હમણાં દુકાને જવાનું છે ને તમારે? હા, એને હમણાં દુકાને જવાનું છે, મારે ને નૈતિકભાઈને જવાનું છે હમણાં કેતનની દુકાને. તો હમણાં પાછા કામમાં પડી જશું અમે. તો ગાઈઝ હવે કેતનભાઈનો બર્થડે ઉજવવા જઈ છીએ અમે ક્રેટામાં, લાલુભાઈની. અમે 6-7 જણા, નૈતિકભાઈ ને બધા ભેગા. હું પાછળ બેસવાનો છું ડેકીમાં. નૈતિકભાઈ ને બધા રાતે મોડે લગી જાગવાના છે, બધાય ક્રેટા લઈને જવાના છે. એટલે હજી રાતે જવાના, હજી રાતે, અત્યારે નથી જવાના. આમ સાઈડ કા લીધી છે? આમ જ આવાય. ઓલી પટોળા આવે આમ સાઈડ. આ પાયા ઓલી એક ચોકી ભાઈ કાઈ ન આવે. પટોળા ચોકી ને આવે. ઓલી ચોકડી ઊભા આવે તો જ ઊભા. ઓલી કોમ તો ચારે ઓલી હોય. પીપળટોળા વાળી. એક જ ચોકડી ના આવે. તુજ સોયાદાર તુજ આશરો યમારો કરી દે ગુના માફ માથું જજ સોયમારો. સો ગાઈસ તો આવો વ્લોગ તમને પસંદ હોય તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વ્લોગને અહીંયા જ હું એન્ડ કરું છું. મળશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ.